એક બહુ મોટો બાદશાહ હોય છે, એનો કોઈ વંશજ નહીં હોતો, છોકરા નહીં હોતા. બાદશાહ બહુ બધા ટ્રાય કરે છે પણ નથી થતા છોકરા. તો એક સંતને મળે છે. સંત કહે છે કે તારા નગરમાંથી કોઈ એક છોકરાની બલિ ચડાય તને વારસદાર મળી જશે. રાજા ઢંઢોળો પીટાવે છે નગરમાં, જે સ્વેચ્છાએ પોતાનો છોકરો મને બલિદાન માટે આપશે એના ફેમિલીને જન્મો એટલે આખું જન્મ આખી જિંદગી જેટલું જીવશે તેટલું ધન ધાન્ય અનાજ પાણી ઘર મકાન બધું મળી જશે, બસ એક છોકરો આપો. તે એક ફેમિલી મોટું હોય છે, એમ એક નાનો છોકરો હોય છે, તે બહુ ભગવાનનો માનતો હોય છે અને ભગવાનનું બહુ નામ લેતા હોય છે. તો એને આ લોકો આપી દે છે કે ભાઈ આની બલિ ચડી જાય તો સારું. છોકરાને લઈ જાય છે, એને નવડાવી ધોવડાવીને રેડી કરીને બલિ માટે રેડી કરે છે. તો રાજા એને પૂછે તારી આખરી ઈચ્છા શું છે? રાજો એ છોકરો એવું કહે છે કે મહારાજ મને થોડી રેતી થોડી માટી આપો, મારી છેલ્લી ઈચ્છા છે. રેતી ને માટી એને બધું આપે છે. રેતી માટી ભેગા કરીને પાણી ભેગા કરીને 4 ઘર બનાવે છે. 4 ઘરમાંથી એક ઘર તોડી નાખે છે, મસ્ત બનાવેલું ઘર. બીજું તોડી નાખે છે, ત્રીજું તોડી નાખે છે અને ચોથા ઘર અગાડી હાથ જોડીને અંતર ધ્યાન થઈ જાય છે અને ભગવાનનું નામ લેતો હોય છે. એટલે રાજા ગભરાઈ જાય છે કે તે આ શું કર્યું? તું કંઈ કાળી વિદ્યા કરી જેથી કરીને મારું ખેદાન બેદાન થઈ જાય? પેલો છોકરો હસતા હસતા ના પાડે છે, ના રાજા. તે કે ત્યાં ઘર કયા તોડે? પહેલો છોકરો કહે છે પહેલું ઘર તોડી મારા મા બાપનું, કે જેને મને જન્મ આપ્યો એને મને વેચી દીધો પૈસાની લાલચમાં. બીજું ઘર તોડ્યું મારા કુટુંબ કબીલાવાળાનું, મારા નાતીઓનું, મારા ભાઈબંધુઓનું, મારા સગાવાલાઓનું, જે લોકોને ખબર હતી કે જે મારા બાપને સમજાવવો જોઈએ કે તું તારા છોકરાને ના વેચીશ, એ પણ ચૂપ રહે, એમને બી ના સમજાયું. ત્રીજું ઘર રાજા તમારું તોડ્યું કે જે રાજા નગરનો શેઠ છે, નગરનો રાજા છે, નગરનો બાદશાહ છે, જેને પ્રજાની સેવા કરવી જોઈએ, પ્રજાને બચાવવા જોઈએ, પ્રજાની રક્ષા કરવી જોઈએ, એ જ આજે છોકરાનું બલિદાન આપે છે. રાજાની આંખ ખુલી જાય છે, રાજા રડવા જેવો થઈ જાય છે અને એને જ વારસદાર લઈ જાય છે. ટૂંકમાં વાર્તા એ ટૂંકી છે. વિશ્વાસને આત્મવિશ્વાસ હોય ને ભગવાન પર વિશ્વાસ હોય ને તો તમારું કામ અવશ્ય થાય અને તમને સહાયતા મળે. મારી વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. ચાલો કાલે મળીએ. જય શ્રી કૃષ્ણ.